સુરત એરપોર્ટ પર ખાણીપીણીના વધુ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટીની પહેલ અંતર્ગત દેશભરના એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તી કિંમતમાં ચા નાસ્તા સહિતની રિફ્રેશમેન્ટ સેવા મળી રહે તે દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે। અન્ય એરપોર્ટની માફક સુરતમાં પણ ઉડાન યાત્રી કેફે શરૂ કરવા કવાયત હાથ ધરાઈ। ચેકિંગ એરિયામાં કેફે બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે। એરપોર્ટ ખાતે પ્રવાસીઓને ખાદ્ય પદાર્થ અને પીણા સહિતની ખૂબ જ ઊંચી કિંમતે અપાતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે, જેના સમાધાન માટે હવે એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે શરૂ કરવામાં આવી રહ્યું છે। આ અંગે એરપોર્ટ એક્શન કમિટી પ્રમુખે જણાવ્યું હતું કે કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ, પુણે જેવા એરપોર્ટ પર આ પ્રકારના કેફે શરૂ થઈ ચૂક્યા છે અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રવાસ કરનારા મુસાફરોની વધતી સંખ્યા જોતા અહીં પણ ઉડાન યાત્રી કેફેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે અને દેશનો સામાન્ય નાગરિક પણ હવાઈ મુસાફરીમાં સુવિધા સાથે સસ્તું ખાવા પીવાનું મેળવી શકે તે ઉદ્દેશથી ઉડાન યાત્રી કેફે શરૂ કરવામાં આવી રહી છે। ઉડાન યાત્રી કેફે પરથી ચા, પાણીની બોટલ, કોફી, મીઠાઈના પીસ અને સમોસા જેવો હળવો નાસ્તો અને પીણું અર્થાત રિફ્રેશમેન્ટ સેવા ફક્ત ₹10 અને ₹20 મળી રહેશે। કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ, પુણે જેવા એરપોર્ટ પર આ પ્રકારના કેફે સરળતાપૂર્વક ચાલી રહ્યા છે અને હવે એની શરૂઆત સુરતમાં થઈ જઈ રહી છે, જેના થકી મુસાફરોને હળવો નાસ્તો અને પીણું સુલભ ભાવે મળી રહેશે।